નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર હિંમતનગર હાઈવે પર કોહરાનું જાદુ, ચોમાસાની અલવિદા, કુદરતનો ખુશનુમા નજારો જોવા મળ્યો. સમાચાર વિગતવાર જાણીતું. ચોમાસાના વરસાદે રહેમત. વરસાદ અને અબરે સિહા એટલે કે વાદળછાયું વાતાવરણ વચ્ચે આજે સવારે 7 વાગ્યાની આસપાસ વિજાપુર હિંમતનગર મહેસાણા હાઈવે પર એક દિલકશ નજારો જોવા મળ્યો હતો. ગાઢ કોહરા ધુમ્મસે હાઈવેને એવું જાદુઈ રૂપ આપ્યું કે જાણે સફેદ વાદળો ધરતી પર ઉતરી આવ્યા હોય. આવું ખુશગવાર વાતાવરણ ઘણા વર્ષો પછી જોવા મળ્યું હતું, જે ચોમાસાની અલવિદા અને શરદી એટલે કે શિયાળાનું આગમનનો ઇશારો આપે છે. આ મોસમી બહાર એટલે કે સુંદર વાતાવરણ એ લોકોનો દિલ મોહી લીધો હતો. સૂરજ એ નૂર, સૂર્યના કિરણો કોહરામાંથી ઝાંખા ઝાંખા દેખાતા હતા, જેનાથી હાઈવે એક નકશાએ જન્નત સ્વર્ગનું દ્રશ્ય જેવું લાગતું હતું. સ્થાનિક લોકોનું કહેવું હતું કે આવો કોહરો જોઈને એવું લાગે છે કે કુદરતે આજે ખાસ તસવીર દોરી છે. ઘણા સમય આવું મંજર જોવા મળી રહ્યું છે. આ નજારો ચોમાસાના વાદળછાયા વાતાવરણના દિવસો પછી કુદરતી ખૂબસૂરતીનું પ્રતીક બની રહ્યો છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ ભેજ અને રાત્રે ઘટતા ટેમ્પરેચરે આ કોહરાને કરિશ્મા રચ્યો છે. આ મોસમ ચોમાસાની રૂક્ષદ એટલે કે વિદાય અને ઠંડકની શરૂઆતનો સંકેત આપે છે. વિજાપુરના ખેતરો અને ખુલ્લા મેદાનોમાં ફોગના કારણે સુંદરતા આપી છે. લોકોએ આ જાદુઈ માહોલનો મજા લીધો હતો. આ કોહરાએ વિજાપુર મોસમને યાદગાર બનાવ્યું હતું. ચોમાસાની અલવિદા અને શરદીનું આગમન એટલે કે શિયાળાની તૈયારીઓ થઈ ગઈ છે તેમ કહી શકાય છે. આ દિલકશ નજારો જોવા માટે લોકો મોટી સંખ્યામાં આનંદપુરા ચોકડીથી લઈને મહેસાણા હાઈવે સુધી જોવા માટે પહોંચ્યા હતા. આપ જોઈ શકો છો સીધા દ્રશ્યો જે છે વિજાપુરની ખબર પડતી જે સવારના છે, જ્યાં ધુમ્મસ એટલે કે કોહરા છવાયું છે. આહલાદાયક વાતાવરણ છે, સુંદર અને પ્રકૃતિનો એક સુંદર નજારો જોવા મળી રહ્યો છે. વિજાપુર જે મહેસાણા હાઈવે તરફનો રોડ છે, જે મેન હાઈવે છે, તે રસ્તા પર આ દ્રશ્યો જોવા મળ્યા છે.